નમસ્કાર એજન્ડા એટ9 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ થોડા હવામાનના સમાચારોથી, કારણ કે એક તરફ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે આપને જાણકારી આપી દઈએ કે આજે કયા વિસ્તારમાં કયા પ્રકારનું તાપમાન છે। પરંતુ સૌથી પહેલા કહી દઈએ કે મહુવા ગઈકાલે સૌથી ગરમ રહ્યું છે અને 9 શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે। મહુવા 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે। ગરમી વધતા અમદાવાદમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે। જો કે આ કાળઝાળ ગરમી વચ્ચે બીમારીની સમસ્યા પણ વધી રહી છે। એપ્રિલના 15 દિવસમાં જ પેટમાં દુખાવો, માથામાં દુખાવો, હાઈ ફીવરના 3230થી વધુ કેસ નોંધાયા છે। પેટના દુખાવાના 1288 કેસ, જ્યારે હાઈ ફીવરના 484 કેસ સરકારી ચોપડે નોંધાયા છે। ચક્કર આવવા અને બેભાન થવાની પણ 635 ફરિયાદો સામે આવી છે। ઝાડા ઉલટીના 1288 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, એક તરફ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ ગરમીને લઈને શું કરી રહ્યું છે અને જે આંકડા છે બીમારીના તે અત્યારે શું સૂચવે છે? જી, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવે ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે ગઈકાલે પણ આપણે જોયું હતું કે 41 કરતા વધારે ડિગ્રી તાપમાન નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે। અને જો અમદાવાદની વાત ખાસ તો કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદનું 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને આજે અને આવતીકાલે પણ આ જ પ્રકારનું તાપમાન રહે પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને એને જ લઈને જે યલો એલર્ટ છે એ પણ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગનું જે અનુમાન છે એ મુજબ આજે 41 થી 43 ડિગ્રી આજે અને આવતીકાલે આ બંને દિવસ 41 થી 43 ડિગ્રી સુધીનો પારો રહે એ પ્રકારની શક્યતા છે। જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એટલી ગરમી ના હોવા છતાં પણ છેલ્લા 15 દિવસમાં 3230 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી અને ગઈકાલે બીજું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું અને હવે જેમ જેમ દિવસો વધારે આગળ વધતા જશે એપ્રિલના, તેમ અંત સુધીમાં લગભગ 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચે એ પ્રકારની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવી છે। આ સિવાય લોકોને પણ એ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ હળવા સુતરાઉ કલરના જે કપડાં છે એ તેઓ પહેરે। આ સિવાય મેક્સિમમ જે પાણી છે એ પણ પીવે એ પ્રકારની પણ આરોગ્ય વિભાગ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। બિલકુલ નરેન્દ્ર, મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો। એક તરફ વધતી ગરમીનું પ્રમાણ અને તેની સાથે જ વધતા બીમારીને લઈને આંકડાઓ પણ અત્યારે ગંભીર છે। લોકોને પણ ખાસ સાવચેત રહેવાની સલાહ અપાય છે। તો હવામાન વિભાગ દ્વારા પણ ગરમીને લઈને હજુ પણ આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। 9 જે શહેરો છે તેનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે। રાજ્યના 9 શહેરોમાં ત્યારે ભારે ગરમી અને ભારે તાપનો અહેસાસ લોકો કરી રહ્યા છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું।